મિત્રો, જળ એ જીવન છે, પરંતુ એમાંય જો જળ નર્મદાજીનું હોય તો જીવન ધન્ય છે. જીવન એ કર્મ કરવાની ક્રિયા છે, પરંતુ કર્મને શુદ્ધ કરવાની ક્રિયા એટલે પરિક્રમા. જો વાત પરિક્રમાની આવે તો નર્મદા પરિક્રમા જગવિખ્યાત છે. વિશ્વમાં નર્મદા જ માત્ર એક નદી એવી છે જેની યુગો યુગોથી પરિક્રમા થતી આવે છે. અમરકંટકથી સમુદ્ર સંગમ સુધી 3000 કિલોમીટરની સંપૂર્ણ પરિક્રમા કરતા 3 વર્ષ 3 મહિના અને 13 દિવસનો સમય લાગે છે. જ્યારે પરિક્રમાવાસીઓ આ યાત્રાને અનોખી અને રહેવાના રહસ્યોને સાક્ષાત્કાર કરનારી ગણાવે છે. પરંતુ દરેક માઈ ભક્તો માટે આ પરિક્રમા કરવી શક્ય હોતી નથી. માટે આજના વિડીયોમાં હું તમને એક એવી નર્મદા પરિક્રમા વિશે માહિતી આપવાનો છું જે પરિક્રમા કરતાં ફક્ત 1 દિવસનો સમય લાગે છે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, અને જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી જે લોકો આ પરિક્રમા વિશે નથી જાણતા એ લોકો જાણે અને પરિક્રમા કરી માના આશીર્વાદ મેળવી શકે. નર્મદે હર. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાની. આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં પગપાળા ચાલીને કરવાનો વિશેષ મહત્વ છે. આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માની પરિક્રમા કરી માના આશીર્વાદ મેળવે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યાં પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે તે નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે અને તેને ઉત્તર વાહિની કહેવામાં આવે છે. નર્મદા જિલ્લાના નાનોદ તાલુકામાં રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે. આથી આ નદીને ઉત્તર વાહિની કહેવામાં આવે છે. આ પરિક્રમા 2025માં 29 માર્ચથી 27 એપ્રિલ 2025 સુધી યોજાનાર છે. આ દરમિયાન લાખો ભક્તો માના આશીર્વાદ મેળવવા આવનાર છે. આજના આ વિડીયોમાં છેલ્લા 2 વર્ષના અનુભવ થકી પરિક્રમા દરમિયાન કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તે વિશે હું માહિતી આપીશ. મિત્રો, પરિક્રમા હંમેશા દિવસે જ કરવી જોઈએ. રાત્રિ પરિક્રમા શાસ્ત્ર વિરુદ્ધ છે. મારી નજરે પરિક્રમાની વાત કરું તો પરિક્રમા ફક્ત ચાલીને પૂરી કરી દેવી એ પરિક્રમા નથી, પરંતુ પરિક્રમા દરમિયાન જે પણ ધાર્મિક સ્થળો આવે છે, મંદિરો આવે છે, આશ્રમો આવે છે, ત્યાં પૂજા કરો અને ત્યાંની ઉર્જા તમે પ્રાપ્ત કરો એટલે પરિક્રમા. મિત્રો, પરિક્રમાની શરૂઆત રામપુરા ગામ કિરીમકોડી ઘાટથી જ શરૂ કરવી, કારણ કે નર્મદાજીની સૌપ્રથમ પરિક્રમા કરનાર માર્કંડેય ઋષિએ પણ રામપુરા કિરીમકોડી ઘાટથી જ પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. અને કહેવાય છે કે ચૈત્ર માસમાં રોજ માર્કંડેય ઋષિ 1 મહિના સુધી આ પરિક્રમા કરે છે. મિત્રો, પરિક્રમા રૂટની વાત કરીએ તો રામપુરા કિરીમકોડી ઘાટથી પ્રારંભ કરી માંગલેશ્વર થઈ તમારે શહેરાવ જવાનું રહેશે અને ત્યાંથી નર્મદા નદી પસાર કરી તિલકવાડા પહોંચી ત્યાંથી તમારે રેંગન ગામ આવવાનું રહેશે અને નાવડીમાં બેસી અને ફરીથી તમારે રામપુરા કિરીમકોડી ઘાટ પહોંચવાનું રહેશે અને ત્યાં તમારી પરિક્રમા પૂર્ણ થશે.